बड़ोदरा के युवा सांसद डॉक्टर हेमांग जोशी स्काउट एंड गाइड संस्था के प्रमुख बने हैं और इसी के साथ वो संस्था को विकास की ओर आगे ले जाने वाले हैं। साल 1950 में 7 नवंबर के दिन भारत स्काउट एंड गाइड संस्था की स्थापना हुई। भारत में 75 साल से चलने वाली स्काउट एंड गाइड संस्था एक स्वैच्छिक और बिन राजनीतिक प्रवृत्ति के साथ कार्यरत है। बच्चों का मानसिक, शारीरिक और सामाजिक विकास हो, ऐसी प्रवृत्तियों के साथ ये संस्था जुड़ी हुई है। तब आपको बता दें कि बड़ोदरा के युवा सांसद डॉक्टर हेमांग जोशी को स्काउट एंड गाइड संस्था का प्रमुख बनाया गया है। तब उनके मार्गदर्शन के तहत संस्था और ज़्यादा उत्तम बनेगी और ज़्यादा सक्रिय तौर पर ऐसी एक्टिविटीज़ में आगे रहेगी जो बच्चों के विकास में अग्रसर होगी। तब आपको बता दें कि आज इस दौरान प्रमुख पद संभालते हुए सांसद डॉक्टर हेमांग जोशी की ओर से अपने विचारों को पेश किया गया और संस्था के साथ जुड़ने को लेकर खुशी भी जताई गई। स्काउट एंड गाइड ए बाळकोनी अंदर सेवा અને સંગઠનનો ભાવ નાનપણથી જે સિંચતું હોય એ પ્રકારની સંસ્થા છે। હું પોતે મારા શાળાકીય સમયમાં પણ હું સ્કાઉટ એન્ડ ગાઈડમાં સ્કાઉટ તરીકે મેં ફરજ બજાવેલી છે અને ઘણું બધું મને સ્કાઉટમાં રહીને શીખવા પણ મળ્યું છે। પરંતુ ક્યારેય મેં એવું નહોતું વિચાર્યું કે હું કોઈ એક જિલ્લાના સ્કાઉટ એન્ડ ગાઈડના પ્રમુખ પદે મારી કોઈ રીતે નિમણૂક કરવામાં આવશે। પરંતુ આજે વડોદરા ડિસ્ટ્રિક્ટ સ્કાઉટ એન્ડ ગાઈડ એસોસિએશનના પ્રેસિડેન્ટ તરીકે આજે મારી નિમણૂક કરવામાં આવી છે। હું સમગ્ર જે એનું જે વહીવટી મંડળ છે એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને વધારેમાં વધારે વડોદરામાં સ્કાઉટ એન્ડ ગાઈડનો વ્યાપ વધે। સ્કાઉટ એન્ડ ગાઈડના માધ્યમથી જે આદરણીય વડાપ્રધાનશ્રીનું વિકસિત ભારતનો જે સંકલ્પ છે એમાં બાળકો એમના શાળાકીય સમયથી જોડાય અને સારું કાર્ય કરે એ માટેના મારા પ્રયાસો રહેશે। એટલે ભારત સ્કાઉટ એન્ડ ગાઈડને આ વર્ષે 75 વર્ષ પૂરા થઈ રહ્યા છે। ગયા ઓક્ટોબરમાં જ્યારે અમે 2 ઓક્ટોબરે રેલી કરી હતી ત્યારે અમે ચીફ ગેસ્ટ તરીકે આપના સાંસદ શ્રી હેમાંગભાઈ જોશીને બોલાવ્યા હતા। એટલે તેમાં તેમણે ઉલ્લેખ કર્યો હતો કે હું પણ મારા વિદ્યાર્થી કાળમાં એક સ્કાઉટ તરીકે ફરજ બજાવી છે। એટલે ત્યારથી અમે થોડું અંદર અમારું બ્રેઇન સ્ટોર્મિંગ થયું હતું અને અમે વિચાર્યું કે ભાઈ અમારી પ્રમુખ પદે આપણે જે અહીંયાના સાંસદ છે શ્રી હેમાંગભાઈ જોશીને આપણે પ્રમુખ બનાવીએ ભારત જિલ્લા સ્કાઉટ એન્ડ ગાઈડ બરોડા જિલ્લાના। એટલે આજે અમે એમને મળ્યા અને એમને અમે ઓફિશિયલ સ્કાર્ફ પહેરાવ્યો, સર્ટિફિકેટ આપ્યું અને પુષ્પગુચ્છથી એમનું અભિવાદન કર્યું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।